વગડામાં ગોઠવાયેલ એ ભોજન સમારંભ યાદ રહી જાય, પણ મને તો એ ભર્યા ભર્યા સમારંભ વચ્ચે પણ હિંમત જ યાદ આવ્યા કર્યો. કે મેં બોલ્યો નહીં હોય, એને શું કામ હશે? હું કેવો જિદ્દી કે પિતાની ચિઠ્ઠી ન વાંચી. હિંમત ગમે તેમ તોય મારો બાળપણનો દોસ્ત હતો, પણ તો પછી એને કેમ ન કહ્યું? મને કહેવામાં એ નાનાપ અનુભવતો હશે. હા, મારી સામે યાચક બનીને ઊભા રહેવું એને ગમતું નહોતું. મારી નજર આજુબાજુ જમતા અનેક પર ફરી વળી. આ નાનુભાઈ, પેલા વિજયકુમાર, ત્યાં બેઠેલ એન્જિનિયર ત્રિવેદી, અરે આ બાજુમાં જ ઊંધું ગાલીને જમી રહેલ મિસ્ટર જાડેજા, આ બધા જ મારી પાસે કામે આવે ત્યારે એમના ચહેરા પર પેલું યાચના કરતું હાસ્ય ક્યાં નથી હોતું? અને આ બધા જ ખાનદાન, હોદ્દેદાર, પૈસાદાર છે, તો પછી હિંમત તો કઈ બુરીમાં? પણ એ ન બોલ્યો તે ન જ બોલ્યો. એમાં એનું કામ રખડશે, મારે શું? અરે રે, ઘણા વખતે વિચારો આવ્યો, પણ એની શરમને લીધે. એક બાજુ રસિકભાઈ પોતાની મોટાઈ અને પોતાનું નામ, પ્રસિદ્ધિ એમની પણ વાત કરી રહ્યા છે, અને બીજી બાજુ હિંમત કરવા માટે તે કેટલા ઉતાવળા છે, કેટલા અધીરા છે એની પણ વાત કરે છે. મોડી સાંજે હું નાનુભાઈની મોટરમાં ઘર તરફ ઉપડ્યો. સંધ્યાના રંગો શમી ગયા હતા, એટલે કે સાંજનો સમય થઈ ગયો હતો. પેલા વિચારો પાછા ઉછાળા મારી મારીને થાકી ગયા હતા કે હિંમત કેમ કંઈ બોલ્યો નહીં હોય. શમી ગયા હતા, હવે શાંત થઈ ગયા હતા. તંતુવાદ્યના છેલ્લા ગુંજારવ જેવો એક વિચાર મારા મનને ભર્યો ફક્ત ગુંજી રહ્યો હતો. તંતુવાદ્ય એટલે સંગીતનું સાધન. એક તારને છેડ્યા પછી, જેમ કે ગિટાર હોય, એક તારને છેડ્યા પછી એનો અવાજ, એનો ધ્વનિ હવામાં ગુંજે છે, એવી જ રીતે આ વિચારો ફરી ફરીને એના મનમાં ગુંજી રહ્યા છે. કયા? મારા દોસ્ત માટે, મારા સંબંધીઓ માટે મારા મનમાં કેટલી લાગણી હતી. એમનું કામ કરવા હું સદાય આતુર હતો. ઘર પાસે થોભવાનો અવાજ સાંભળીને મારી પત્નીએ બારણું ખોલ્યું. એનો ચહેરો અસ્વસ્થ હતો. હું કંઈ પૂછું એ પહેલાં જ કહ્યું, બાબાનો હાથ ભાંગી ગયો. કોણ જાણે કઈ રીતે પડ્યો. હું એકદમ ઘરમાં દોડ્યો. બાબો પલંગ પર ઊંઘતો હતો. એના નાનકડા હાથ પર નો પાટો હતો. એને ઉઠાડશો નહીં, મારી પત્નીએ કહ્યું. હું પલંગ પર બેસી પડ્યો. આમ એકાએક કેમ કરતા હાથ ભાંગ્યો? તમે ગયા પછી થોડી વારે જ બન્યું. દોડા પગથિયા ઉતરતો હતો, એમાં એવી રીતે પડ્યો કે પડતા રાડ ફાટી ગઈ. વાત કરતી વખતે પત્ની હાફડી ફાફડી થઈ ગઈ. એ તો બિચારા હિંમતભાઈ હતા એટલું સારું, નહીં તો હું એકલી શું કરત, એવો એમનો કહેવાનો ભાવ છે. પણ મને કોઈ સાથે, રસિકભાઈનું કહેવાનું છે, હોત તો હું ન પહોંચી જાત. શું તમને કોઈ સાથે? ત્યાં તેડવા કોને મોકલો? ને એટલી વારમાં તો એ છોકરો દુઃખનો માર્યો રહી જ જાય ને. હિંમતભાઈ તો બિચારા પાછા સાવ અજાણ્યા, પણ હિંમતવાળા ખરા. હા, નહીં તો ગામડાના માણસ શહેરમાં તો મૂંઝાઈ જ જાય. અમસ્તુ એની ફઈબાએ એનું નામ હિંમત પાડ્યું હશે. અને આમ કરતા રસિકભાઈ જરા રમૂજ કરે છે. અરે નાનપણથી જ એ તો એવો છે. નાનો હતો ત્યારે કોઈ શરત મારે તો સ્મશાનમાં આખી રાત સૂઈ રહે. હિંમત તો હિંમત જ છે. પણ બોલતી વખતે વળી મને એવો બેવકૂફ ચહેરો સાંભળી ગયો. ને પેલી અંગ્રેજી કહેવત પણ, ફૂલ્સ રશ ઇન, એટલે કે આવા મૂર્ખાઓના ટોળાઓ. રાત્રે મારી પત્નીએ ફરી આખો ઇતિહાસ ઉખેડ્યો. હિંમતના વખાણ કરતા એ થાકતી નહોતી. હિંમતે કઈ રીતે બાને તેડી લીધો, કઈ રીતે દવાખાને પહોંચાડ્યો, કઈ રીતે મોટા ડૉક્ટરને બંગલે જઈને એમને તેડી આવ્યો, ને બાબાને તાત્કાલિક સારવાર મળે એવી વ્યવસ્થા કરાવી. એ બધી જ વાત એણે ફરી ફરીને કીધી. બાબો પહેલાં તો એમની પાસે જતો નહોતો, પણ એમણે ચોકલેટ આપીને સમજાવ્યો, જો ભાઈ, તારા મમ્મી તને તેડીને થાકી જાય, મારી પાસે ચાલ, ગમે તેમ, પણ
પછી બાબાએ એમને ગયા ત્યાં સુધી છોડ્યા જ નહીં. પણ તે હિંમતને જવા કેમ દીધો? એણે કંઈ તને કહ્યું નહીં? કોઈ વાત? ફરી મને હિંમત શું કામે આવ્યો હશે? એ વિચાર આવી ગયો અને મેં કહ્યું, પેલા રૂમમાં ટેબલ પર બાપુજીની ચિઠ્ઠી પડી છે, એ લાવ ને, મેં વાંચી જ નથી. ચિઠ્ઠી મને લાવી આપતા વળી મારી પત્ની બોલી, હિંમતભાઈ કહે કે મારા ભાઈ ઘેર નથી એટલે મારે રોકાવું જોઈએ, પણ ઘેર ગયા વિના છૂટકો નથી, એટલે કોઈ બીજો રસ્તો જ નથી, જવું જ પડે એમ છે. ઘેર કોઈ કામ કરવાવાળું નથી, દુકાન નોકરને સોંપીને આવ્યો છો. હિંમતને દુકાન છે? હું ધીમું ગણગણ્યો, ધીમે ધીમે બોલે છે, અને એમ થાય છે કે એ તો એવું માનતા હતા કે હિંમત કંઈક કામ માટે આવ્યો છે, પણ હિંમતને તો પોતાનો વ્યવસાય છે. ને ઉતાવળથી પિતાની ચિઠ્ઠી વાંચવા ચિઠ્ઠીમાં તેમણે હિંમત વિશે કાંઈ જ લખ્યું નહોતું. એમને પૈસા હતી એટલે તાત્કાલિક 50 રૂપિયા મંગાવ્યા હતા. એ આખી રાત મને હિંમતના વિચારો આવ્યા. બીજે દિવસે મારા પિતાનો પત્ર મને સાંજની ટપાલમાં મળ્યો. એ આ રહ્યો: ચિરંજીવ ભાઈ રસિક, બાબાને હાથે લાગ્યું છે એમ હિંમતે વાત કરી, તો હવે એના હાથે કેમ છે? અમને ચિંતા થાય છે, તો સારા સમાચારનો પત્ર તરત જ લખશો. તમારા કહેવા પ્રમાણે હિંમતે મને 50 રૂપિયા આપી દીધા છે. એણે મને કહ્યું કે ભાઈને કામે જવાનું હતું એટલે ઉતાવળમાં હતા, એથી મને મોડે કોઈ જ વાત ન થઈ હોવા છતાં પણ હિંમત રસિકભાઈની પરિસ્થિતિનો વિચાર કરીને એના પિતાને 50 રૂપિયાની મદદ કરી દેશે. તો હવે હિંમત ઉપર જ તમે 50 રૂપિયા મોકલી દેશો. એણે મને દઈ દીધા છે. એ માણસ આપણું ઘણું રાખે છે, ઘણો ભલો માણસ છે, ને ભગવાન એને દીધું પણ છે. એકલે હાથે ધમધોકાર દુકાન ચલાવે છે. તમારા નામ ઉપર તો બિચારો મરી પડે, તમારા ને વહુના એટલા વખાણ કરે કે બસ તમે એનું બહુ જ રાખ્યું હશે એમ એની વાત પરથી મને લાગ્યું. આવા માણસનું રાખવું જ જોઈએ. આપણું રાખ્યું લેખે લાગે એવો એ સમજણો છે. અહીંયા બાપુજીએ, રસિકભાઈના પિતાશ્રીએ જે હિંમતના વખાણ કર્યા છે, એમના વ્યવસાયની વાત કરી છે, એમનાથી કદાચ હવે રસિકભાઈને સમજાઈ જશે કે ખરેખર હિંમત કોઈ મદદ લેવા માટે આવ્યો ન હતો, પણ એના પિતાજીની ચિઠ્ઠી પહોંચાડવા માટેની મદદ કરવા માટે આવ્યો હતો. પણ આ પત્ર વાંચીને મને તો કાંઈ સમજાતું. શું એ ઉપકાર કરવા માટે જ મારે ઘેર આવ્યો હશે? કાંઈ પણ લાલચ, કાંઈ પણ કામ, એવું કેમ બને? બની શકે? કદાચ કોઈ મોટું કામ કઢાવવાની આ બધી તરકીબ તો નહીં હોય ને? અને છેલ્લી આ લીટીમાં રસિકભાઈને હજુ પણ એવી શંકા છે કે કદાચ આજે નહીં પણ બીજું કંઈક મોટું કામ એમને મારી પાસે કરાવવું હશે, અને એના માટે તો એમણે આ પ્રયત્ન નહીં કર્યો હોય ને. પણ ખરેખર હિંમતભાઈની જે વાત એમના પિતાશ્રી એટલે કે રસિકભાઈના પિતાશ્રી કરે છે, એમના ઉપરથી આપણે સ્પષ્ટપણે સમજી શકીએ તેમ છે કે ગ્રામીણ સંસ્કૃતિ અને એક શહેરી સંસ્કૃતિનો રંગ કેવો હોય છે. આભાર.